નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝમાં મહાનગરોના મહત્વના સમાચારોની સાથે હું છું બંશ્રી શાહ। સૌથી પહેલા વાત અમદાવાદની, તો કોંગ્રેસ દ્વારા જનચેતના રેલીનું આયોજન કરાયું છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ જે વધી રહ્યા છે ને મોંઘવારીને લઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વાત હવે રાજકોટની, તો રાજવી પરિવારની મિલકતનો મામલો સામે આવ્યો છે। મિલકત મુદ્દે રાજવી પરિવારના ભાઈ બહેન સામે આવ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ વરસ્યો। વાદળછાયા વાતાવરણની વચ્ચે અઠવા લાઇન્સ, પીપલોદ, અડાજણ સહિતના શહેરમાં વરસાદ વરસ્યો છે। ભાવનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ₹70 કરોડના વિકાસ કામોની ભાવનગરને ભેટ આપી। તો મહત્વના સમાચારની વાત કરીએ તો દરેક વેપારીઓએ 1 ઓગસ્ટ પહેલા વેક્સિન લેવી ફરજિયાત બનશે। વેપારીઓએ 1 ઓગસ્ટ પહેલા વેક્સિન લેવી જ પડશે, તે ફરજિયાત કરવામાં આવી છે। વેપાર કરવા માટે ફરજિયાત વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે। જો વેક્સિન લીધી હશે તો જ તેઓ વેપાર કરી શકશે। 31 જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ લેવો વેપારીઓ માટે જરૂરી બન્યો છે, ત્યારે રસી ન લેનાર વેપારીઓ 1 ઓગસ્ટથી કામકાજ નહીં કરી શકે। 31 જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ વેપારીઓ માટે લેવો ખૂબ જ અનિવાર્ય છે। જો તેમણે વેક્સિન નહીં લીધી હોય તો તેઓ પોતાનો વેપાર નહીં કરી શકે। 1 ઓગસ્ટ પહેલા જ તેમને વેક્સિનનો પહેલો ડોઝ લઈ લેવો અનિવાર્ય છે। વેપાર કરવા માટે ફરજિયાત હવે વેક્સિન લેવી પડશે। 31 જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ વેપારીઓએ લેવો એ જરૂરી બન્યો છે। રસી ન લેનાર વેપારીઓ 1 ઓગસ્ટથી કામકાજ નહીં કરી શકે। તો મહત્વના સમાચારોની વાત કરીએ, દરેક વેપારીઓ માટેના સમાચારો છે કે 31 જુલાઈ સુધી દરેક વેપારીઓએ રસીનો પહેલો ડોઝ લેવો અનિવાર્ય છે। વધુ માહિતી માટે સુરતથી સંજય રાવલ અને વડોદરાથી અંજલિ દવે જોડાઈ ચૂક્યા છે। જે સંજય, વેપારીઓ માટે 31 જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ લેવો અનિવાર્ય છે, શું છે અપડેટ? કોરોનાના 18 મહિનામાં ધંધો ચોપટ થઈ ચૂક્યો હતો, ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટ ફરીથી ધમધમતું થયું છે। સરકાર દ્વારા બીજી લહેર પૂરી થયાને થોડી છૂટછાટ મળતા વેપાર ધંધા ફરી ધમધમી રહ્યા છે, ફરીથી તેઓ બેઠા થઈ રહ્યા છે। આવી પરિસ્થિતિમાં એક નવું ફરમાન આવ્યું છે। 31 જુલાઈ સુધી તમામ વેપારીઓએ, કર્મચારીઓએ, તમામ લોકોએ ફરજિયાત વેક્સિન લેવાની છે, અને જો વેક્સિન ના લીધી હોય તો એ વેપારી પોતાની શોપ ખોલી ન શકશે, એ વેપાર કરી ન શકશે। આ એક પ્રશ્ન છે જે વેપારીઓને સતાવી રહ્યો છે કે 10 દિવસનો જ સમયગાળો બાકી છે, વેક્સિન ઉપલબ્ધ નથી। ત્યારે વેપારીઓનું શું કહેવું છે જાણવાની કોશિશ કરીશું। रंगनाथ जी ये बताए कि 31 जुलाई तक वैक्सीन होना ही जरूरी है, नहीं तो आप व्यापार नहीं कर पाओगे। किस नजरिए से देख रहे हैं आप इस फरमान को? देखिए, सबसे पहले मैं एक बात बताऊं कि 31 जुलाई तक हम तो वैक्सीनेशन लगाने के लिए तैयार है, लेकिन वैक्सीन ही नहीं मिल रही है। आप मार्केट की अगर बात करने जाओ तो पिछले 15 दिन से यहाँ पे करीबन 6 जो कैंप लगे हुए थे, अलग अलग मार्केट, जे मार्केट, गुडलक है, आरकेटी मार्केट है, रघुकुल मार्केट है, तो वो बंद 15 दिन से बंद पड़े। उससे पहले भी जैसे कि 100 मिलती थी वैक्सीन या 125 मिलती थी और लाइन लगती थी, 500 से 1000 की लाइन लगती थी और कईयों को हम वापस लौटाते थे। तो सरकार को पहले ये उपलब्धता करवानी पड़ेगी, क्योंकि सर्वाधिक रिंग रोड पे 2 लाख लोगों की अवर जवर रहती है प्रतिदिन, जिसमें मतलब मार्केट के 65,000 दुकानदार, उसके स्टाफ है, श्रमिक है, अकाउंटेंट है, ट्रांसपोर्टेशन वाले हैं, वीविंग वाले भी जो माल लेके आते हैं उनके कारीगर है, चाहे वो एम्ब्रॉयडरी वाले भी कारीगर यहाँ आते हैं मार्केट में माल लेके, वो भी है, और प्रोसेस वाले भी जो माल डालने आते हैं वो भी कारीगर है। कुल मिला के इतनी अवर जवर में अगर आप वैक्सीनेशन सेंटर चालू नहीं रहेगा, वैक्सीनेशन नहीं मिलेगी, तो सप्लाई नहीं मिलेगी, तो कैसे पॉसिबल है 31 जुलाई तक? तो सरकार श्री से निवेदन है कि पहले आप वैक्सीन उपलब्ध कराइए और इस डेट को आपको आगे बढ़ाना पड़ेगा। कितने वैक्सीनेशन सेंटर मार्केट एरिया में थे, अभी कितने चालू है, कितने बंद है?
फिलहाल तो मार्केट में एक भी चालू नहीं है पिछले 15 दिन से। पहले जो चालू थे करीबन 6 सेंटर चालू थे, और मार्केट को अगर आपको इससे मुक्त करना है कोरोना से, तो आपको कम से कम 10 से 12 वैक्सीनेशन सेंटर अविलंब लगाना पड़ेगा, और साथ में मिनिमम वैक्सीनेशन जो देनी है वो 500 मिनिमम आपको देनी पड़ेगी हर सेंटर को, तो हम इसको पूरा कर पाएंगे। रंजन जी, 5 लाख से अधिक लोग कापड़ उद्योग से जुड़े हुए हैं, कितने प्रतिशत लोगों को अभी तक वैक्सीन मिल पाई है? देखिए, वैक्सीनेशन की अगर मैं बात करूं तो ओनर्स ने 50% वैक्सीनेशन ले लिया है, और 50% का मतलब करीबन पहला डोज हो गया, 60% का 40% का दूसरा डोज हो गया। लेकिन अगर श्रमिक की मैं बात करने जाऊं तो कई श्रमिक अपने गाँव में चले गए थे, वो श्रमिक अभी हाल फिलहाल में कंटिन्यू आ रहे हैं, तो वो श्रमिक का सिंगल डोज भी नहीं लगा, मुनीम का डोज नहीं लगा उनके, तो वो काफी सारे बाकी, कम से कम 60% आज भी श्रमिक बाकी है। तो इसके लिए सेंटर लगाना बहुत जरूरी है, तो ही अदरवाइज अगर हम दुकान खोलते हैं और कानूनी कार्रवाई होती है, एसएमसी के द्वारा पेनल्टी लगती है, दुकान सील होती है, तो ये गलत होगा। वैक्सीनेशन फर्जियात करवाना ही है, आप क्या कहोगे, हो पाएगा? 10 दिन के समय बाकी है। अब जो अब प्रेजेंट हालात है उससे लगता नहीं है कि 10 दिन में वैक्सीनेशन हो पाएगा। यहाँ पहले 6 वैक्सीनेशन सेंटर थे, आज एक भी नहीं है। 70,000 दुकानों में पोजीशन ये है, व्यापारियों ने लगा ली, लेकिन उनके सहायक कर्मचारी है, उनके स्टाफ है, मिल वाले हैं, खाते वाले हैं, कटर है, ये सब तो ऐसे ही है ना, तो कहाँ से हो पाएगा ये सब चीज? यदि वैक्सीनेशन नहीं हो पाएगा तो 1 अगस्त से कारोबार कैसे करोगे आप? कारोबार तो देखो यहाँ पे चलाना ही पड़ेगा। अभी धीरे धीरे अपना कारोबार पटरी पे लौट रहा है, तो ये वैक्सीनेशन कमी किसकी है? व्यापारी को तो कमी है नहीं। जहाँ पे सबसे पहले व्यापारी को ये यहाँ पे कहा गया भाई कोरोना टेक्सटाइल मार्केट से हो रहा है, इसको बहुत सुपर स्प्रेडर बना के यहाँ पे कोशिश की गई, लेकिन धीरे धीरे मार्केट अपने रनिंग टाइम में आता गया। फिर अपने वैक्सीनेशन सेंटर भी चालू, सबसे पहले आपको पता होगा 28 वैक्सीनेशन सेंटर अपने यहाँ पे चालू थे, फिर उसको कम करते करते 4 से 5 पे आ गए, आज की तारीख में एक भी नहीं है। जहाँ सूरत में बाहर की तरफ चालू, तो मैं चाहता हूँ कि सबसे पहले यहाँ पे होने चाहिए वैक्सीनेशन सेंटर, जहाँ पे 10 लाख लोग सीधे तौर पे यहाँ पे सामने अपने जुड़े हुए हैं। तो इनका यदि यहाँ पे होगा वैक्सीनेशन सेंटर, तो अपन आगे कुछ काम कर पाएंगे, नहीं तो फिर वो सुपर स्प्रेडर वाली कहानी यहाँ पे चालू हो जाएगी। ટેક્સટાઇલ માર્કેટ पहली लहर में सुपर स्प्रेडर टेक्सटाइल कर्मचारियों बने थे, आप बताइए किस प्रकार से अब कामकाज हो पाएगा? वैक्सीन तो लेना चाहते हैं आप लोग, लेकिन मिल नहीं रही है। हम लोग वैक्सीन लेना चाहते हैं, लेकिन हमारे मार्केट एरिया में कहीं पे भी सेंटर वैक्सीनेशन सेंटर है नहीं, तो हम लोगों को कहीं कहीं बार बार घूमना पड़ता है। कहीं कड़ोदरा जाते हैं, कहीं नवसारी बाजार जाते हैं, कहीं वेसू जाना पड़ता है, और वहाँ जाने के बाद में भी हम 3-4 घंटे खड़े रहते हैं, उसके बावजूद भी हम लोगों को वैक्सीन मिलती नहीं है। सेंटर वाले बोलते हैं भाई साहब डोज खत्म हो गए, अभी आपको कल ही करवाना पड़ेगा, आज नहीं मिल पाएगा। વેક્સિન ની હાલત એ છે કે લોકો આખી રાત લાઈનમાં ઉભા રહે છે, પરંતુ વેક્સિન નથી મળતી। आप बताइए कि वैक्सीन नहीं मिल पाएगी, कैसे कर्मचारियों को काम पे रखोगे आप? अगर गवर्नमेंट चाहती है कि भाई जल्दी से जल्दी सबको वैक्सीनेशन हो, तो उसके लिए गवर्नमेंट को सबसे पहले मार्केट एरिया में कम से कम 10 से 12 वैक्सीनेशन सेंटर चालू करने पड़ेंगे, और वो भी फुल डोज, जहाँ पे कि भाई कोई भी आदमी लाइन में खड़ा रहता है तो उसको वैक्सीन लगे बिना वो जाना नहीं चाहिए, क्योंकि વેક્સિનનો એક વિકટ પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કે કર્મચારીઓ પોતાના વતનથી પરત આવી રહ્યા છે, કારણ કે વેપાર ધંધા ફરી શરૂ થઈ રહ્યા છે, પરંતુ નો વેક્સિન નો જોબનું જે સૂત્ર છે એ સાર્થક નથી થઈ રહ્યું। કારણ એક જ સામે આવી રહ્યું છે, વેક્સિન નથી, વેક્સિન પૂરતા પ્રમાણમાં નથી, કર્મચારીઓ લાઇનમાં ઉભા રહે છે, વેક્સિન નથી મળતા। હવે આવી પરિસ્થિતિમાં 31 જુલાઈ પછી કઈ રીતે વેપાર ચાલશે એ પ્રશ્ન વેપારીઓને સતાવી રહ્યો છે। જી સંજય, આપ જોડાયેલા રહેશો। વડોદરાથી અંજલિ જોડાઈ ચૂક્યા છે। જી અંજલિ, વેપારીઓ માટે વેક્સિનની પ્રક્રિયા જે છે તે ફરજિયાત કરવામાં આવી છે, જો નહીં લીધી હોય તો તેઓ વેપાર નહીં કરી શકે, શું કહી રહ્યા છે ત્યાંના વાસીઓ? બિલકુલ બંસરી, જે રીતે વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા જે રીતે એસઓપી જાહેર કરવામાં આવી છે, તેમાં 1 ઓગસ્ટથી વેક્સિન નહીં લેનાર વેપારીઓ વેપાર ધંધો નહીં કરી શકે, પરંતુ જે રીતે વારંવાર વેક્સિનની અછતના કારણે વેક્સિનેશન બંધ કરી દેવામાં આવે છે, પરંતુ હવે જ્યારે નિયમ બનાવવામાં આવે છે કે 31 જુલાઈ સુધી તમામ વેપારીઓએ વેક્સિનેશન લેવી પડશે, ત્યારે વેપારીઓની શું પ્રતિક્રિયાઓ છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। સરકાર દ્વારા જે રીતે 31 જુલાઈ સુધી તમામ વેપારીઓનું વેક્સિનેશન થઈ જવું જોઈએ તે પ્રકારનો નિયમ જાહેર કર્યો છે, કેટલો જરૂરી છે? તમને એવું લાગે છે આ કોઈ નિયમની કોઈ મહત્વતા રહેશે? સૌથી પહેલી આપી 30 જૂન, એના પછી 10 જુલાઈ, એના પછી 31 જુલાઈ। હવે સરકારને ખબર છે, અમને ખબર છે કે 31 જુલાઈ સુધી વેપારીઓનું વેક્સિનેશન થવાનું નથી। અમે લોકોએ
ગુજરાત સરકાર સાથે વડોદરા મહાનગર સેવા સદન સાથે ભેગા મળીને 6 થી વધુ અમે વેક્સિનેશનના કેમ્પ કર્યા છે, છતાં પણ હાલ વેપારીઓને વેક્સિનેશન પૂરતી થઈ રહી નથી. આ માહોલમાં સરકારે ફરી એક વખત તારીખ બદલવી પડે એવી જરૂરિયાત આવી ગઈ છે. આમાં સરકારની મશ્કરીઓ થાય છે અને અમારી વેપારી આગેવાનોની પણ મશ્કરીઓ થાય છે કે સરકારમાં તમારો અવાજ નથી પહોંચતો, કે વારે ઘડીએ સરકાર તારીખ બદલે છે તો તમારા સરકારને કાંઈ કહેવાતું નથી કે આટલી બધી વાર તારીખ બદલો છે, એના કરતાં કાં વેક્સિનેશન વધારે આપો અથવા આવી રીતના તારીખો આપવાની બંધ કરો. માટે મહેરબાની કરીને સરકારને વિનંતી છે. અમે પણ જાણીએ છીએ અને તમે પણ જાણો છો કે 31 તારીખ પહેલાં વેક્સિનેશન વેપારીઓને પૂરી થવાની જ નથી. માટે હવે તારીખ એક્સટેન્ડ કરાવવા કરતાં પૂરતા પ્રમાણમાં તમે વેક્સિનેશન વેપારીઓને આપો અને દંડવાળી જોગવાઈ વેપારીઓ પર ના નાખો. તમારા કરતાં અમે વધારે જાગૃત છે. અમે લોકો તો માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરીએ છીએ. જે રીતે સરકાર દ્વારા નિયમ જાહેર કરવામાં આવ્યો છે 31 તારીખ સુધી વેક્સિનેશન વેપારીઓને જરૂરી બની રહેશે, કેટલું યોગ્ય છે અને વેક્સિનેશનને લઈને કેટલી તકલીફો પડી રહી છે? વેક્સિનેશનને લીધે ઘણી બધી તકલીફો પડી ગઈ. સમગ્ર વેપાર વિકાસ એસોસિએશનમાં ઘણા બધા હજુ તો વેક્સિનેશન લેવાનો બાકી છે, લોકોને કેમ્પ બાકી છે કરવાના અને વેક્સિનેશન નથી. તો ઘણા બધા લોકોના ફોન આવે છે કે કેમ્પ કરવા છે તો વેક્સિનેશન કેવી રીતના કરવા. એટલે કલેક્ટર અને કમિશનર સાહેબને એક જ વિનંતી કે વેક્સિનેશનનું ટોટલ જે બી છે એનો ઝડપીમાં ઝડપી અમલ કરે અને ગોઠવે તો આમ જનતાની પબ્લિકને કોઈ તકલીફ ના પડે. સરકાર દ્વારા જે રીતે વારંવાર તારીખો બદલાવવામાં આવી રહી છે તેના પર કોઈ ચોક્કસ નિર્ણય લેવો જરૂરી છે, કારણ કે વેપારીઓનો 1 ઓગસ્ટથી જો વેક્સિનેશન નહીં હોય તો વેપાર ધંધા બંધ કરી દેશે. કેટલી અગવડતા પડશે? સરકારે તારીખ 110% બદલવી પડશે. કેમ કે એમના પાસે પહેલો વેક્સિનેશનનો સ્ટોક જ નથી. જ્યારે એમના પાસે સ્ટોક નથી તો અમને કેમ્પમાં ક્યાંથી સ્ટોક એ લોકો આપવાના હતા? પહેલી વાત તો આ છે. બીજું, સરકાર પૂરતો સ્ટોક રાખશે અને અમને આલશે તો એનો મતલબ એ નથી કે અમે પોતે દંડીએ છીએ. અમે વેપારી નથી. પ્રજાને પણ તમે કહો કે તમે બી વેક્સિન લો. પ્રજાનો પણ આની અંદર જોડે જોડે આટલો સાથ આપવો છે, તમે પણ વેક્સિન લો. બરોબર છે? એટલે વેક્સિનની તારીખ એ લોકોને 110% બદલવી પડશે. આમ કરતાં કરતાં દિવાળી આવી જશે અને ત્રીજી વેવને પણ એ લોકો ઇન્વિટેશન આપે જ છે. આ સરકાર જ આપે છે ઇન્વિટેશન અને એ પછી પાછું અમારા પર જ પાછું બ્લેમ આવશે કે તમે વેપારીએ જ બધું આ કર્યું છે. એટલે માટે વેક્સિનેશન જેટલી બને વહેલી આપો વેપારીને, જેથી વેપારીને પ્રજા પણ લે અને દરેક વેપારીને પોતાને કોઈ નિશ્ચિંત થઈ જાય કે મારો સ્ટાફ, મારા ઘરવાળા, મારા પરિવાર, મારા પડોશીઓ વેક્સિન વગર જ છે, એટલે બધા વેક્સિન લઈને જ બેઠા છે. એમ અમને કોઈ બીજી ચિંતા નથી. તો વેક્સિનને લઈને તમે શું કહેશો કે તંત્ર દ્વારા જે વેપારી જે બજારો છે તેમાં વેક્સિનેશનનો કેમ્પ ગોઠવવો જરૂરી બનશે? જરૂરી છે. ખરેખર તો વહીવટદારોએ ને જેના હાથમાં સત્તા છે એ લોકોએ વિચારવું જોઈએ કે સ્વૈચ્છિક લોકો સામે ચાલીને કેમ્પનું આયોજન કરે છે, બરાબર છે, તો એનો અર્થ જ એ બતાવે છે કે લોકો અને વેપારીઓ જાગૃત છે. હવે વાત રહી છે કે જે વસ્તુ કે તમારી પાસે જો આઉટપુટ, તમારી પાસે જો સ્ટોક ના હોય અને તમારે ખરેખર તો સરકારને શરમજનક વાત એ છે કે એમની પાસે વ્યવસ્થા નથી અને જુદી રીતે વેપારી અને જનતાને આવી રીતના હેરાન કરીને મિસગાઈડ કરવાનો એ ખરેખર પરેશભાઈએ કીધું એ પ્રમાણે કે આ તો હાસ્યાસ્પદ વાત છે. પ્રજાને અને વહીવટદારોને એટલી તો ખબર છે જ કે અમારી પાસે સ્ટોક કેટલો છે, તો એનું વિતરણ કરવાની વાત પણ તમારી પાસે છે જ નહીં. તો તમે આવી રીતના લાગુ કરો કે ભાઈ ના હવે આ કરવું પડશે ને આ દંડ, વેપારી એના માટે છે. અમે તો પોતે તૈયાર છે, અમે તો લાવો ને તમે અમને આપો, અમે સ્ટોક કરીએ. અને અમે ગાડી વડોદરાના અમુક જે વેપારીઓ છે એ લોકોના વિસ્તારમાં જઈને અમે સ્વૈચ્છિક એનો જેને કહેવાય ને કે કેમ્પ યોજીએ. અમારી પાસે વેક્સિનની જરૂર છે, અમે સામેથી માગીએ છીએ. તમારી જ પાસે વ્યવસ્થા નથી, પછી તમે અમારી પર આવો જુલમ કરો એ મને યોગ્ય નથી લાગતો. બિલકુલ, તો જે રીતે કહી શકાય કે જે વડોદરાના વેપારીઓ છે તેઓ પણ કહી રહ્યા છે કે વેક્સિનેશન લેવી ખૂબ જ જરૂરી છે, પરંતુ તંત્રની જે અણઘડ નીતિઓ છે, તંત્રના જે નિયમો છે તે ચોક્કસ રીતે ના હોવાના કારણે વેપારીઓને અને સામાન્ય જનતાને અગવડતા પડી રહી છે. માટે જ જે 31 જુલાઈ સુધી વેક્સિનેશન કમ્પલસરીની જે વાત કરવામાં આવી છે તેને અંગે સરકારે ફરી એક વખત નિર્ણય કરવો જોઈએ, એ પ્રકારનું વડોદરાના વેપારીઓનું માનવું છે. બંસરી જી, સંજય અને અંજલિ, આભાર આપ બંનેનો સમગ્ર માહિતી આપવા બદલ. તો વેપારીઓ માટે વેક્સિન લેવી હવે અનિવાર્ય થશે. 31 જુલાઈ સુધી તેમણે વેક્સિનનો પહેલો ડોઝ લઈ લેવો પડશે. અમદાવાદમાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી. કોવિડ કેસ ઘટતા હવે ત્યાં દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. એવામાં હવે ત્યાં ફરજ પર રહેલા ડોક્ટરોને ડેપ્યુટેશન પર મૂકવામાં આવી રહ્યા છે.
જે પૈકીના 38 ડોક્ટરને અમદાવાદ જિલ્લાના અલગ અલગ PHC CHC સેન્ટર પર મૂકવામાં આવશે. હાલમાં જિલ્લા વિસ્તારમાં વેક્સિનેશન સિવાય અન્ય આરોગ્યલક્ષી કામગીરી પણ ચાલી રહી છે. હાલમાં ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ડોક્ટરની જરૂરિયાત ઊભી થશે ત્યારે તેમને કોવિડમાં ડ્યુટી સોંપવામાં આવશે. ત્યાં સુધી અન્ય સ્થળ પર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. અત્યારે જે GMDC ધન્વંતરી હોસ્પિટલ છે એમાં એ લોકોના જે ડૉક્ટરો એ લોકોએ હાયર કરેલા એ લોકોના અત્યારે આજથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર માટે ફિલ્ડની જુદી જુદી કામગીરી માટે 38 જેટલા એ લોકોના ડૉક્ટરો આપણને ફાળવેલા છે, ડેપ્યુટેશન ઉપર મૂકેલા છે. તો એ લોકોને આપણે PHC CHC તેમજ વેક્સિનેશનની કામગીરી તેમજ કોઈ માલન્યુટ્રિશન બાળકો હોય તો એનું ફોલોઅપની કામગીરી એ અલગ અલગ કામગીરી માટે આપણે એમને ડેપ્યુટેશન માટે આજથી મોકલીશું. હવે વાત અમદાવાદની. અમદાવાદમાં તમામ વેક્સિનેશન કેન્દ્રો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. વેક્સિન લેવા માટે લોકો વહેલી સવારથી જ લાઇનોમાં ઊભા નજરે ચડ્યા. અઠવાડિયામાં 2 દિવસ રજા હોવાથી લોકોની રસી લેવા માટે વધુ ભીડ જોવા મળી. એક બાદ એક તમામ લોકો કોરોનાથી બચવા કવચરૂપી વેક્સિન લઈ સુરક્ષિત થઈ રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની પૂરેપૂરી આશંકાઓ તબીબો દ્વારા સેવાઈ રહી છે, ત્યારે મહત્વનું છે કે કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિન જ એક રામબાણ ઈલાજ છે, જેના કારણે હવે લોકોમાં વધુ જાગૃતિ આવી છે. ત્યારે મહત્વનું છે કે ગૃહિણીઓ પણ હવે પોતાના ગૃહ કાર્ય છોડીને વેક્સિનેશન લેવા માટે આવી પહોંચ્યા છે. ત્યારે જે નોકરિયાત જે વર્ગ હોય છે તે પણ ખાસ વેક્સિન લેવા માટે આવી પહોંચ્યો છે. ત્યારે સિનિયર સિટીઝન હોય કે પછી યુવા વર્ગ હોય, તમામ લોકો પોતાનો સમય કાઢીને હવે વેક્સિન માટે ફાળવી રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે આ જે દ્રશ્યો છે તે અમદાવાદના પાલડી ખાતે આવેલા ટાગોર હોલના દ્રશ્યો છે કે વહેલી સવારથી જ લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. વેક્સિન લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે. ત્યારે ટાગોર હોલ ખાતે વેક્સિનેશનના 14 જેટલા જે કાઉન્ટરો છે તે ફાળવવામાં આવ્યા છે. સાથે સાથે રોજના 1000થી પણ વધુ જે લોકો હોય છે એ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. એટલે કે ચોક્કસથી અહીંયા કોવિશિલ્ડ અને કોવેક્સિનના બંને વેક્સિનના ડોઝ અવેલેબલ છે, જેના કારણે મોટી સંખ્યામાં અમદાવાદીઓ અહીંયા વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના તમામ કેન્દ્રો પર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે લોકો છે તે લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો જૂનાગઢ કલેક્ટરે રાજીનામું બહાર પાડ્યું છે. વેપારીઓને ફરજિયાત વેક્સિનેશનને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તમામ વેપારીઓને ધંધો ચાલુ રાખવા ફરજિયાત વેક્સિન લેવી પડશે. જો કોઈ વેપારી વેક્સિન નહીં લેતું તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. તો કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતા રોગોમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં ઝાડા, ઉલટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. મહામારી વચ્ચે રોગચાળો વધ્યો. ઝાડા, ઉલટી, કમળાના કેસમાં વધારો. મચ્છરજન્ય રોગમાં થયો વધારો. ચિકનગુનિયાના કેસ પણ આવ્યા સામે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં ઝાડા, ઉલટી, કમળો, ટાઇફોઇડ સહિતના મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં મેલેરિયાના 40 અને ઝેરી મેલેરિયાના 3, ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા, ઉલટી, કમળાના કેસ, ટાઇફોઇડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા છે. જેમાં દરિયાપુર, બહેરામપુર, રખિયાલ અને ગોમતીપુરમાં કમળાના કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અને તેમના બ્રીડિંગ શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રીડિંગ કરે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરાયા હતા, જેમાં જે પણ જગ્યાઓ પર મચ્છરના બ્રીડિંગ જોવા મળ્યા હતા તેવા અનેક એકમોને નોટિસ આપવામાં આવી છે અને તેમને દંડ પણ આપવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ બગડે નહીં અને કોર્પોરેશન સમય રહેતા પગલાં લઈ રહી છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી ગંદકીના કારણે કોઈ પણ રોગ ફેલાય નહીં. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરની સેન્ટ ઝેવિયર્સ જે સ્કૂલ આવેલી છે તેમાં હોબાળાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. એબીવીપીના કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ ન આપતા આ સમગ્ર હોબાળો થયો. ત્યારે પ્રવેશ નહીં અપાતા રજૂઆત માટે તેઓ સ્કૂલ પર પહોંચ્યા, ત્યારે આચાર્ય દ્વારા અયોગ્ય જવાબ અપાતા હોબાળો થયો છે. આચાર્ય દ્વારા અયોગ્ય જવાબ અપાતા હોબાળાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. જામનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં હોબાળો થયો. તો સુરત વાપીની વાત કરીએ તો 2 યુવકો ડૂબી ગયા છે. 6 યુવકો નાહવા પડ્યા હતા, જેમાંથી 2 યુવકો ડૂબી ગયા છે. સુરતના તાપીમાં 6 યુવકો નાહવા ગયા હતા, ત્યારે 2 યુવકો તેમાંથી ડૂબી ગયા છે. બારડોલી અને સુરત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાની મદદથી એક યુવકનો મૃતદેહ મળી ગયો છે, ત્યારે અન્ય યુવકની શોધખોળ પણ હાથ ધરાઈ છે. બારડોલીના વાઘેચા તાપી નદીની આ ઘટના છે, જ્યાં 6 યુવકો નાહવા પડ્યા હતા, જેમાંથી 2 યુવકો ડૂબી ગયા છે. આ 2 યુવકો પૈકી એક યુવકનો મૃતદેહ તો મળી આવ્યો છે, પરંતુ બીજા યુવકની શોધખોળ ચાલુ છે. તો ગાંધીનગરની વાત કરીએ. ગાંધીનગરમાં આવતીકાલની જે કેબિનેટ બેઠક યોજાઈ હતી તેને રદ કરવામાં આવી છે. વાત કરી ગાંધીનગરની, બકરી ઈદની જાહેર રજા હોવાના કારણે આજે કેબિનેટ બેઠક જે છે તેને રદ કરવામાં આવી છે. ગુરુવારે બપોરે 12 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. હવે ત્યારે ગુરુવારે સીએમ દ્વારકાની મુલાકાતે હોવાથી આ બેઠક જે છે તેનું આયોજન 12 વાગ્યે કરવામાં આવ્યું છે. તો ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક આવતીકાલે મળવાની હતી. આવતીકાલે બકરી ઈદની જાહેર રજા હોવાથી આ કેબિનેટ બેઠક જે છે તે રદ કરવામાં આવી છે. આ બેઠક આવતીકાલની જગ્યાએ હવે ગુરુવારે બપોરે 12 વાગ્યે યોજાશે. ગુરુવારે સીએમ દ્વારકાની મુલાકાતે હોવાથી આ બેઠક 12 વાગ્યે યોજાશે. તો ગાંધીનગરમાં આવતીકાલે જે કેબિનેટની બેઠક યોજાઈ હતી તેને રદ કરવામાં આવી છે. મહીસાગરની વાત કરીએ. મહીસાગરમાં જે ગેરકાયદેસર ગર્ભપાત કરવામાં આવતું હતું તેને લઈને મહત્વનો મામલો સામે આવ્યો છે. ગર્ભપાત કેસમાં ભીનું સંકેલવાનો હવે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના નર્સને ડોક્ટરનું નામ ન આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નર્સના પરિવારજને મંતવ્ય ન્યૂઝ સમક્ષ આ માહિતી આપી. પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મારું નામ ન દેવાનો ખુલાસો તેના દ્વારા કરવામાં આવ્યો છે. હું બહાર રહીશ તો જ તમને જેલમાંથી બહાર કાઢીશ તેવું ડોક્ટર પ્રિયલે જણાવ્યું. જો હું જ જેલમાં જતો રહીશ તો તમને જેલમાંથી કોણ કઢાવશે તેવું ડોક્ટર પ્રિયલે દબાણ કર્યું. ગર્ભપાતનો ધંધો હોસ્પિટલના ડોક્ટર MR શાહ કરતા હોવાનું પણ નિવેદન સામે આવ્યું છે. ત્યાં સાહેબના કહેવાથી અમે કર્યું હતું અને જે આ સાહેબના કહેવાથી કર્યું ને એમને એમાં રડતી હતી. તો મેં કીધું તું સાચું સાચું કેમ? તે કે સાહેબે મને આમ કીધું કે હું બહાર રહીશ તો તમને કાઢીશ અને તમે જો મને અંદર કાઢશો તો તમે બી અંદર રહેશો, એટલે મને બહાર રહેવા દો, હું તમારા માટે બધી વ્યવસ્થા કરી દઉં, નિર્દોષ મરી ના જાય. મારે નાના છોકરા છે, મારા પરિવાર મરી ના જાય. જે કર્યું હશે એ ભોગવશે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભદ્રપાલ જોડાઈ ચૂક્યા છે. જી ભદ્રપાલ, મહીસાગર ગેરકાયદેસર ગર્ભપાતનો જે મામલો સામે આવ્યો છે તેમાં નર્સનું પણ નિવેદન સામે આવ્યું છે, શું છે અપડેટ?
જી બંસરી, વાત કરીએ તો સંતરામપુરમાં કુખના કાતિલોનો જે મોટો ખુલાસો સામે આવ્યો છે. વાત કરીએ તો પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર સમગ્ર મામલો દબાવવાના મૂડમાં હોય તેવું જણાઈ આવ્યું છે. વાત કરીએ તો કાળીબેનના પતિનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મારું નામ ના દેવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. હું બહાર રહીશ તો તમને હું જેલમાંથી કઢીશ, ડોક્ટર પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર જણાવી રહ્યા છે. જો કે જે જેલમાં જઈશ તો તમે બધાને જેલમાંથી કઢાવશે કોણ તેવું પણ જણાવી રહ્યા છે. ગર્ભપાતનો જે ધંધો પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર કરી રહ્યા છે તેમના સામે કાળીબેનના પતિનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો ગેરકાયદેસર જે ગર્ભપાત થતો હતો તેને લઈને મહત્વની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. કાળીબેનના પતિ વિનુભાઈ સાંગડાએ મહત્વનું નિવેદન આપ્યું છે કે કાળીબેન ડોક્ટરના ઇશારે મારી પત્ની કાળીબેન કામ કરતા હતા. તો આ સાથે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર ને પળેપળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટની સાથે. માટે બ્લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com સાથે. નમસ્કાર.